અત્યારે ઊંચામાળા ગામના ડુંગરી ફળિયાથી સ્નેક રેસ્ક્યુ કોલ મળેલ છે, તો ચાલો ત્યાં જઈએ અને જોઈએ કયો સાપ છે. તો બની રહો વિડીયોના અંત સુધી. ઓકે, ચાલો તો જે ભાઈને ત્યાં સાપ નીકળેલો છે એ ભાઈ અમને રસ્તે લેવા માટે આવી પહોંચ્યા છે. એમની સાથે આપણે અત્યારે જઈશું. નીકળેગા તો ફાઇનલી અમે લોકેશન પર આવી પહોંચ્યા છે. તો ચાલો જઈએ અને જોઈએ કયો સાપ છે. જેમણે સાપ જોયો એ ભાઈ કહે છે કે કોઈ ટપકાવાળો સાપ છે, તો રસલ સ્વાઈપર હોવો જોઈએ. એટલા માટે આપણે સેફટીથી જ કામ કરવું પડશે. नहीं जुती है रखना देखा है कैसे पटा में देखा है क्या? देखा है क्या? देखे ना देखे यही तो पत्रा होते करना ये पत्रा क्या आसना सोली करा ना तबे पत्रा तो लांबो नहीं और लांबो है ने बांधो है कुछड़ो कोने मिलन काई नहीं बाकी ते जरी है हम ही ओनही में ત્યાં હતા ही એટલે પત્ર છૂટી જાય ને. हां आसना सोली करा निकल जाए निकल जाए निकल जाए છોડી લેતા ने नाही बोले काई नहीं फोड़ दे रही है और ही ओनही बोले है ಎಲ್ಲ आसना सोली પત્ર છોડા પડે. बोले है नीचे ये टोपी है नीचे પત્ર છોડી લેતા. આ પતરાની નીચે જે સાપ ભરાયો છે, એટલા માટે આ પતરાને છોડીને હટાવવા સિવાય એ સાપને રેસ્ક્યુ કરવું એ મુશ્કેલ છે. એટલા માટે આ પતરાને હટાવવાની ટ્રાય કરીએ. आ जाता आ जाते हैं रंदे हम घर ખાલી હે ઉપર પાસે જોડે થાય ખાલી આખે हां એટલે જ દોડા જ એલા લઈ લ્યા ને वो सुनो ले लिया नीचे टॉल की जॉइन होता हां किने करे वो रे के रहे हां रे की पाया वाला है હોટલા એવડા માગી લ્યા ને ઓડી જાય ને ये पत्रा पा है कोई दा है એટલે ટીપકા આવે ને તો મોટા ટીપકા વાળો રહે જો. हां हां ठीक તો ફોડ તો ફોડ ચામી એટલા પાય પડે એટલે ચાલે નીચે ના જાય. कुछ पत्रा लाओ ખબર પડી જાય. એટલે તાર હતો લબર थोड़े खाना तो का हां हमें देखा था ये 5000 बहुत रहेगा पार्टी में ये और मारे यार लगता है बैठा है नीचे क्या जला हो गया तो गाड़ी ऊपर है का एकता ऊपर करता नहीं है. हाँ
ખેંચી લેना है दिखाएगा जी कहीं ना नीचे थे अंदर नहीं कोट डाउन कर लेता है हैं कोट कर लेता है ना विजय ना मी अंदर नहीं सही है जो पहला पत्र आला अभी करा नहीं आता का दिखाएगा પતરાને હટાવતાની સાથે જ અહીં સાપ જોવા મળ્યો. આ જે સાપ છે આ સાપનું નામ છે કોમન સેન્ડ બોઆ, જે સંપૂર્ણપણે બિનઝેરી હોય છે. बमफोड़ी है આ સાપને ગુજરાતીમાં બમફોડી અથવા દરગોઈ નામે આપણે ઓળખીએ છીએ. આ સાપને આપણી બોલીમાં દોધાયો અથવા તો બાંડો આ નામે ઓળખાય છે. આ સાપ એ સંપૂર્ણપણે બિનઝેરી હોય છે. ચાલો તો આ સાપને અત્યારે આપણે બહાર કાઢીએ અને સહી સલામત પકડીને પર્યાવરણમાં આપણે રિલીઝ કરી આવીએ. कोरोडो तो आपण बांड्या असणार आहे बोला वो पड़ जाए मैं तो भाई वगैरे जरी राहणार आहे या मजा येणार आहे बाकी या रखा बीजा तर टिपकळी राहणार आहे ना ये पाए उपे છે કાળા કાળા ટીપકા રહેનારો તો પોડાક ને તો બહુ ઝેરી. કેટલાક લોકો આ સાપને અજગરનું બચ્ચું સમજી બેસે છે અને રસલ સ્વાઈપરને પણ કેટલાક લોકો અજગર સમજીને પકડવાની ટ્રાય કરે છે અને તેઓ મૃત્યુ પામે છે. આપણને સાપો વિશે જાણકારી ન હોય તો આપણે ગમે તેવો સાપ હોય, સૌથી નાનામાં નાનો સાપ હોય કે ગમે તે સાપ હોય, આપણને સાપો વિશે જાણકારી ન હોય તો આપણે સાપને પકડવાની ટ્રાય કરવી નહીં. સાપ જોડે કોઈ પણ પ્રકારની મસ્તી આપણે કરવી નહીં, નહીં તો આપણું મૃત્યુ પાક્કું છે. ચાલો તો આ સાપને અત્યારે આપણે આપણી રેસ્ક્યુ બેગમાં નાખીએ અને સહી સલામત આપણે પર્યાવરણમાં રિલીઝ કરી આવીએ. કેટલાક લોકો કહે છે કે તમે સાપને આવી રીતે હાથમાં પકડી લો છો તો એ તમને સાપ કશું નથી કરતા, નથી તમને કરડતા. તો આવું નથી હોતું. સાપ એ બધાને જ કરડે છે, મને પણ કરડે છે. સાપને પકડવાની એક કળા છે, આર્ટ છે, જે આપણે શીખવી પડે. જો આ સાપની જગ્યાએ જો કોઈ ઝેરી સાપ હોતે તો એને હું પણ હૂકથી જ રેસ્ક્યુ કરતા. આવી રીતે હું પણ એ સાપને હાથથી રેસ્ક્યુ નહીં કરી શકું, કારણ કે જો ઝેરી સાપ કરડે તો આપણું મૃત્યુ નિશ્ચિત છે જો આપણે હોસ્પિટલે ના જઈએ તો. તો ચાલો તો આ સાપને અત્યારે આપણે અહીં બેગમાં મૂકી દીધો છે અને પર્યાવરણમાં આપણે અત્યારે સહી સલામત રિલીઝ કરી આવીએ. ચાલો તો આ કોમન સેન બોવાને અત્યારે આપણે ઊંચામાળા ગામના ડુંગરી ફળિયાથી રેસ્ક્યુ કર્યો હતા અને અહીં આપણે પર્યાવરણમાં સહી સલામત આપણે રિલીઝ કરી દઈએ. આ સાપને તમે જોઈ શકો છો. આ સાપ એ અહીં પર્યાવરણમાં અત્યારે આઝાદ છે. ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો. જય હિન્દ, જય ભારત.